ચલાળાના સાંઈ મંદિરના સાનિધ્યમાં 43માં ભવ્ય સમૂહ લગ્ન યોજાય છે। મોગલ માનવ સેવા ગ્રુપ તેમજ શિવ સાઈ ગ્રુપ દ્વારા આયોજિત 43માં સમૂહ લગ્નને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યા છે। 43માં સમૂહ લગ્નમાં 9 દીકરીઓના લગ્ન થયા અને 9 દીકરીઓને કરિયાવરની વસ્તુઓ શિવ શક્તિ મહિલા મંડળ તેમજ અશ્વમેઘ ગ્રુપ અમરેલી તરફથી મળેલ છે તેમજ અન્ય દાતાઓ તરફથી સહયોગ પણ મળ્યો હતો। આ સમૂહ લગ્નને ભવ્ય સફળતા આપનાર શિવ સાઈ ગ્રુપના તમામ સભ્યો તેમજ મીઠાપુર એવા ગ્રુપ, દરજી સમાજના યુવા ગ્રુપ, મારુતિ ગ્રુપ તેમજ પટેલ શેરી મિત્ર મંડળ તથા પત્રકાર પ્રતાપભાઈ વાળા, પત્રકાર બિપિનભાઈ રાઠોડ તેમજ ધારી બાબરા ગ્રુપના તેમજ રસોઈ વિભાગમાં દેવાંગભાઈ જોશી પરિવારનો ખૂબ સહયોગ રહ્યો હતો। કાર્યક્રમનું સંચાલન લલિતભાઈ મહેતા, રાજુભાઈ જાની મિત્ર મંડળ દ્વારા થયું। 42 લગ્ન અગાઉ થયા પણ 43માં લગ્નને ભવ્યથી ભવ્ય સફળતા મળી હતી ત્યારે રાજુભાઈના સેવા કાર્યને મોટું સમર્થન આપી ખરા અર્થમાં ખરા સમયે મદદરૂપ બનેલ હતા। સાંઈ મંદિરની સતત નિસ્વાર્થ સેવાને કાર્યને તમામ મહેમાનોએ બિરદાવ્યા છે। 43માં સમૂહ લગ્નના સહયોગ આપનાર તમામ દાતાઓ તથા આમંત્રિત મહેમાનો તથા શિવ સાઈ મિત્ર મંડળનો દિલથી આભાર સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈએ માન્યો હતો। જેકેએસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા। મારું નામ ભરતભાઈ મનુભાઈ મકવાણા છે। જે આ સમૂહ લગ્નનું કાર્ય કર્યું છે એ બહુ સારું છે અને બહુ સારી રીતે સચવાઈ ગયું છે। આ સમૂહ લગ્નમાં આપ જોડાણા છો, બીજા લોકોને શું કહેશો? બધીને એમ કહેશું કે નહીં સારું છે એમ। ખરેખર સમૂહ લગ્નની અંદર જોડાવવું જોઈએ કે નહીં? નહીં, સમૂહ લગ્નની અંદર જોડાવવું જોઈએ। આની વ્યવસ્થા કેવી લાગી તમને? વ્યવસ્થા સારી છે। મારું નામ દર્શિતા શિકોત્રા છે। આજના સમૂહ લગ્ન ખૂબ સરસ વ્યવસ્થા, બધું ખૂબ સરસ છે, બધી રીતે બધું સરસ છે। આજે અમે બે લગ્નમાં જોડાણા, અમને ખૂબ જ આનંદ મળ્યો। થેન્ક યુ। તમે લોકોને શું કહેવા માંગો છો? લોકોને બસ કે આવી જ રીતે કોઈને મદદ કરે, કોઈ દીકરીને મદદ કરે, જેને જરૂર હોય એને થોડીક। મારા આર્કિટેક્ટનો વ્યવસાય છે અને હું પોતે પણ અમારા સમાજની હારે સંકળાયેલો છું। અમે પોતે પણ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ વાંજા જ્ઞાતિ સમાજમાંથી। અહીંયા પણ સમૂહ લગ્નમાં મારા શાળાને લઈને આવ્યા છીએ વરરાજા તરીકે અને ખૂબ મજા આવી। અહીંયા આયોજન ખૂબ સારું છે અને વ્યવસ્થા પણ ખૂબ સારી છે, જમવાનું પણ સારું મળેલું છે।